યુવાન મહિલાને તેનો પતિ શોધી અપાયો। પશ્ચિમ બંગાળની રહેવાસી યુવાન મહિલા 37 વર્ષની મોરબીથી ગુમ થઈ હતી। અચાનક તે ટ્રેન મારફતે ભુજ રેલવે સ્ટેશને પહોંચી હતી। મહિલા હેલ્પલાઇન 181ને જાણ થતાં તેને રેલવે સ્ટેશનથી લઈ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે મૂકવામાં આવેલ। આ યુવતીના મા-બાપ પશ્ચિમ બંગાળમાં રહે છે। યુવતીના લગ્ન દિલ્હીના ઇરશાદ સાથે થયા હતા। આ યુવાન મોરબીની એક ફેક્ટરીમાં સર્વિસ કરી રહ્યો હતો। આ પરિવારને 4 સંતાનો છે। આ મહિલા છેલ્લા 3 મહિનાથી ગુમ થઈ હતી અને રેલવે મારફતે જુદા જુદા શહેરોમાં રખડતી ભટકતી રહી હતી। માનવજ્યોત આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી મોરબીમાં રહેતા તેના પતિનો સંપર્ક કરી પતિને શોધી કાઢતા પતિ એ જ દિવસે ભુજ આવી પહોંચ્યો હતો। પતિ પત્નીનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। મહિલા સ્વસ્થ હોવા છતાં તેને પૂછતાછ કરવા વાળો કોઈ મળ્યો નહીં, પણ માનવજ્યોતે પશ્ચિમ બંગાળથી સંપર્ક મેળવી મોરબીમાં રહેતા તેના પતિનો સંપર્ક કરાવી આપ્યો હતો। માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દીપેશ શાહ, પંકજ કુરુવા, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।